સૌને જય હિન્દ, જય ભારત। આજે મારે જે વાત કરવી છે એ ખૂબ પ્રેક્ટિકલી વાત કરવી છે। રાષ્ટ્રભાવના માટે, દેશ પ્રેમ માટે, આપણા જવાન ફૌજી લોકો માટે આપણે ખૂબ બધી વાતો કરીએ છીએ, ખૂબ બધી પ્રશંસા કરીએ છીએ, ખૂબ બધી રિસ્પેક્ટ આપીએ છીએ, પણ આજે ખાસ કરીને યુવા વર્ગને મારે કહેવું છે કે રાષ્ટ્રભાવના, દેશ પ્રેમ, ફૌજ પ્રત્યે રિસ્પેક્ટ આ ખૂબ જરૂરી છે અને દરેકમાં છે, ગૌરવ છે આપને, પણ એકલી લાગણીથી બધું નથી થતું। ઘરમાં મારું બાળક બીમાર હોય અને હું લાગણી વેડા કર્યા કરું કે મારું બાળક બીમાર છે, મારું બાળક બીમાર છે, તો એ બાળક સાજું નથી થવાનું। મારો ધર્મ એ છે કે મારી પાસે સગવડતા હોય કે ન હોય તો ક્યાંકથી સગવડતા કરીને પણ મારા બાળકને મારે દવાખાને લઈ જવું પડે, એને ટ્રીટમેન્ટ અપાવવી પડે, તો એ સાજું થશે ને, તો એક મેં મારો ધર્મ નિભાવ્યો કહેવાય। એમ જ્યારે શહીદીની વાત હોય, જ્યારે રાષ્ટ્રપ્રેમની વાત હોય, જ્યારે દેશના રક્ષણની વાત હોય, ત્યારે ખાલી વાતોથી કંઈ નહીં થાય, ત્યારે ખાલી લાગણી બતાવવાથી કંઈ નહીં થાય, ત્યારે ગ્રુપમાં મળીને મીણબત્તી લઈને નીકળીએ અથવા તો કોઈ પણ રીતે શ્રદ્ધાંજલિ આપવાથી કામ પતતું નથી। એ કામ સરળ છે, કરવું જોઈએ અને કરીએ છીએ, પણ એમાં એક મોરપીંછ ઉમેરવાની વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે ને એના માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને તમને રિક્વેસ્ટ કરું છું કે આપણે થોડા પ્રેક્ટિકલ થવાની જરૂર છે। આપણો જવાન સીમા પર આપણા માટે શહીદ થાય છે। આપણે નાના ઝૂંપડામાં રહેતા હોઈએ કે કરોડોના મકાનમાં રહેતા હોઈએ, આપણે રોજના 10 રૂપિયા કમાતા હોઈએ કે કરોડોનો ટર્નઓવર પર ડે કરતા હોઈએ, ડઝન્ટ મેટર। એ બધું એટલા માટે છે કે પેલા લોકો આપણા માટે જાગે છે, ટાઢ સહન કરીને, તડકો સહન કરીને, વરસાદ સહન કરીને, રાત દિવસ જોયા વગર ફૌજી ભાઈઓ છે એટલે આપણે લોકશાહીની મજા લઈ શકીએ છીએ। લોકશાહી અને જે ધરા પર આપણે રહીએ છીએ એ રાષ્ટ્રનું ગૌરવ હોય, એ ધરાનું ગૌરવ હોય, રાષ્ટ્ર પ્રેમની ભાવના હોય, તો આજે મારે એક ટકોર કરવી છે, ખાસ કરીને યુવા મિત્રોને એક ટકોર કરવી છે કે એક ધર્મ આપણે ભૂલી રહ્યા છીએ, એક ફરજ આપણે ભૂલી રહ્યા છીએ। શું એવું ન થઈ શકે કે જ્યારે આખા દેશની વાત મારે નથી કરવી, આજે મારે ખાલી આપણા રાજ્ય પૂરતી, ગુજરાત રાજ્ય પૂરતી વાત કરવી છે કે આપણા ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાના, કોઈ પણ તાલુકાના, કોઈ પણ જિલ્લામાંથી, કોઈ પણ ગામડાનો, કોઈ પણ જ્ઞાતિનો કે કોઈ પણ ધર્મનો, કારણ કે ફૌજ અને ફૌજી એમનો ધર્મ એ રાષ્ટ્ર ધર્મ હોય છે। જ્યારે દેશના સીમાડે શહીદ થાય તો શું તમારી ને મારી ફરજ એ નથી કે આપણે જે ગામડામાં રહેતા હોઈએ, જે સોસાયટીમાં રહેતા હોઈએ, જે વિસ્તારમાં રહેતા હોઈએ, ત્યાં 1 થી 2 કલાક સમય કાઢીને, અમે આપણે સવાર સાંજ ગપાટા ઘણા મારતા હોઈએ છીએ, એને બદલે એ 1 થી 2 કલાક ફૌજી માટે, ફૌજીના કુટુંબ માટે, શહીદ થયેલા આપણા ફૌજી જેણે શહાદત હસતા હસતા રાષ્ટ્રના રક્ષણ માટે સ્વીકારી હોય, એક કુટુંબ માટે જો 2 કલાક કાઢીને આપણા ગામડામાં કે આપણી સોસાયટીમાં ઘરે ઘરેથી પર હેડ 1 રૂપિયો ન ઉઘરાવી શકીએ અને એક 4-5 યુવાનોની ટીમ શું આ કામ ન કરી શકે? અરે સાહેબ, એક વખત જઈને તો જોવો કે આ ગામની અંદર, આપણા ગુજરાતના આ ગામડાની અંદર કે આ વિસ્તારનો જવાન રાષ્ટ્ર માટે શહીદ થયો છે, એમના પેરેન્ટ્સ, મમ્મી પપ્પા એમના પત્નીને મદદ શબ્દ ન વાપરતા। કારણ કે જે માણસ હસતા હસતા રાષ્ટ્ર માટે શહીદ થઈ જતો હોય, ગોળી ખાતો હોય, એને મદદ કરવાની આપણી કોઈ ઓકાત નથી, આપણી કોઈ તાકાત નથી, પણ એને, એના બાળકોને, એના ધર્મપત્નીને, એના મમ્મી પપ્પાને ફૂલ નહીં તો ફૂલની પાખડી કંઈક આપવું ને, એ મદદ નહીં, એ આપણો ધર્મ છે, એ આપણી ફરજ છે। અને આપણે રાષ્ટ્ર ભાવનાની ને દેશ પ્રેમની ને જે મોટી મોટી કરતા હોઈએ અને પર હેડ 1 રૂપિયો ના આપી શકતા હોઈએ, જે લોકોએ રાષ્ટ્ર માટે શહાદત વહોરી છે, શહીદ થયા છે, એને 1 રૂપિયો ના આપી શકતા હોઈએ ને, તો એવા લોકોને દેશ પ્રેમની વાતો કરવાનો કોઈ રાઈટ નથી, દેશ પ્રેમના સૂત્રોચ્ચાર મોટે મોટેથી બોલવાનો કોઈ રાઈટ નથી। આવો એક નવી દિશા કંડોરીએ, એક નવી બાબત ચાલુ કરીએ કે આજથી હવે પછી ગુજરાતની ધરાનો
આપણો ફૌજી કોઈ પણ જવાન રાષ્ટ્ર માટે શહીદ થશે તો હું જે વિસ્તાર, જે ગામડા, જે સોસાયટીમાં રહું છું ત્યાં 2, 5, 10ના ગ્રુપમાં અમે ઘરે ઘરે ફરીશું અને જે ઘરમાં જેટલા વ્યક્તિ હોય, 2 હોય તો 2, 3 હોય તો 3, 5 હોય તો 5, પર હેડ માત્ર 1 રૂપિયો ઉઘરાવીશું અને એનું એક વ્યવસ્થિત મેનેજમેન્ટ સાથે એમના એકાઉન્ટમાં કે XYZ રીતે એ શહીદ થયેલા વીર એમના ધર્મપત્ની અથવા તો એમના મમ્મી પપ્પાને એટલા સહજ ભાવથી આપીશું કે એને 1% એવો અહેસાસ ન થાય કે આ મદદ છે. કારણ કે મદદ કરવાની આવા લોકોને આપણે મેં કહ્યું એ પ્રમાણે શું મદદ કરવાના હતા? એ લોકોને માત્ર એ અહેસાસ થવો જોઈએ કે આપણે આપણો ધર્મ, આપણો દેશ પ્રેમ, આપણી ભાવના નિભાવીએ છીએ, આપણી ફરજ નિભાવીએ છીએ. એ રીતે જો મદદ કરીએ ને સાહેબ, તો ગુજરાતમાં 6 કરોડ ગણીને ચાલીએ, દરેક વ્યક્તિ 1 રૂપિયો આપે અને મને કોઈ એવી વ્યક્તિ, પછી એ કરોડપતિ હોય કે મંદિરની બહાર ભીખ માંગતો ભિખારી હોય, મને એવી વ્યક્તિ કોઈ નથી દેખાતી કે જે રાષ્ટ્ર માટે શહીદ થયેલ વ્યક્તિના નામે 1 રૂપિયો ના આપે. એવી વ્યક્તિ મારી નજરમાં નથી. એમ છતાંય 6 કરોડ ગુજરાતીઓમાંથી 50%ને આપણે માઇનસ કરીએ, 1 રૂપિયો કરીને જો આપણે શહીદ થયેલા એ વીરલાના કુટુંબ માટે 6 કરોડને બદલે 50% માઇનસ કરીને પણ ખાલી 3 કરોડ 1 રૂપિયો કરીને જો ઉઘરાવીશું ને સાહેબ, એ 3 કરોડ એ શહીદ થયેલા વીરના ધર્મપત્ની અથવા એમના મમ્મી પપ્પાના એકાઉન્ટમાં હશે ને તો 3-4% તો સેવિંગ એકાઉન્ટમાં મળતા હોય છે. આપણે માત્ર 2% ગણીને ચાલીએ ને તો એ 3 કરોડનું વાર્ષિક 2%, માત્ર 2% વ્યાજ ગણીએ ને તો એ 6 લાખ રૂપિયા થાય. એ કુટુંબને મહિને 50,000 આપણે આપી શકીએ જિંદગીમાંથી ખાલી 1 કલાક કાઢીને, ઘરે ઘરે આજુબાજુના વિસ્તારમાં 1 રૂપિયો ઉઘરાવીને. અરે નીકળો તો ખરા, 1 રૂપિયા માટે નીકળો. શહીદ માટે લોકો તમારી જોરી ભરી દેશે કે જે એના કુટુંબને ભવિષ્યમાં કામ આવશે. મારે કોઈ સિસ્ટમ સામે વાંધો નથી, સિસ્ટમ એની રીતે મદદ કરતી હોય છે, ઘણા બધા સંગઠનો એની રીતે મદદ કરતા હોય છે, પણ નાગરિક તરીકે આપણી પણ કંઈક ફરજ છે. ખાલી મોટી કરવાની, ખાલી રાષ્ટ્રભાવનાની વાતો કરવાની. તમારા અને મારા રક્ષણ માટે જે માણસ શહીદ થાય છે એને શું એની શહીદી ઉપર આપણે 1 રૂપિયો ના આપી શકીએ? એની શહીદી ઉપર આપણે જિંદગીના 1-2 કલાક ના આપી શકીએ? તો પછી રાષ્ટ્રભાવનાની વાતો કરવાનો કોઈ મતલબ નથી સાહેબ. એ 3 કરોડ રૂપિયા એને મળશે ને તો મેં કહ્યું એ પ્રમાણે માત્ર 2% વાર્ષિક વ્યાજ ગણીએ તો 6 લાખ, મહિનાના 50,000 રૂપિયા એ કુટુંબને તમારી મદદથી મળશે. અને એમાંથી એ શહીદ થયેલા વીર જવાન એના મમ્મી પપ્પાને ક્યાંક આરોગ્યની જરૂર હશે ને તો સારી સારવાર મેળવી શકશે. એના બાળકોને શિક્ષણની જરૂર હશે તો એ ખૂબ સારું શિક્ષણ મેળવી શકશે અને ભવિષ્યમાં રાષ્ટ્ર માટે લડવા માટે, રાષ્ટ્ર માટે કંઈક કરવા માટેની એક ભૂખ એનામાં ઊભી થશે. એટલે ખોટી લાગણી વેળા કર્યા વગર, ખોટા મોટા સૂત્રોના ઉચ્ચારણ કર્યા વગર નવી શરૂઆત કરવાની જરૂર છે. કોઈ સંગઠન મદદ કરે, સલામ કરવા લાયક છે. ગવર્નમેન્ટ મદદ કરે, સલામ કરવા લાયક છે, પણ તમારી ને મારી પણ કંઈક ફરજ છે. આવો આજથી જ શરૂ કરીએ. અરે સાહેબ, હું તો ઘણી વખત કહું છું કે આપણે કંઈક નવો ધંધો ચાલુ કરીએ, કંઈક નવું કામ ચાલુ કરીએ, કંઈક પણ કરીએ ને તો ક્યારેક અમુક લોકોને બાધાઓ રાખવાની ટેવ હોય છે. એક વખત એવી બાધા રાખીને તો જુઓ કે જો મારું આ કામ થશે, જો હું આમાં સફળ થઈશ, જો આમાં મને એટલો નફો થશે તો મારા દેશ માટે જે જવાન શહીદ થયો છે ને એના કુટુંબને હું એટલી મદદ કરીશ. એવી એક વખત બાધા રાખીને જુઓ, કેવો ચમત્કાર થાય ને એ ખુદને અનુભવ થશે. વિશેષ કંઈ નથી કહેવું. 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ભારતીયતા, રાષ્ટ્ર પ્રેમ પ્રત્યે 1% જો ગૌરવ હોય, લાગણી હોય, માન હોય, ફૌજી અને શહીદ થયેલા જવાનને સલામ કરવાની જો એક અંદરની ભાવના હોય ને તો આટલી જિંદગીમાં 2 કલાક કાઢીને પર હેડ 1 રૂપિયો આપીશું ને તોય એ જવાનના પરિવારને, એમના પેરેન્ટ્સને, એમના ધર્મપત્નીને, એમના બાળકોને
ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને અંદરથી એક એવો અવાજ આવશે કે અમે રાષ્ટ્ર માટે જે પોતાની જાન આપી દે છે એના માટે કંઈક કર્યું. અને ફરીથી કહું છું કે એ મદદ નથી, આપણે જે કંઈ કરીએ એ મદદ નથી, અને એ લોકોને લાગવું પણ ના જોઈએ કે આપણે મદદ કરીએ છીએ. આવો રાષ્ટ્ર ભાવના જગાડીએ, રાષ્ટ્ર માટે શહીદ થયેલા માટે જિંદગીના 2 કલાક શહીદ કરવા પડે તો કરીએ, અને પોતાનો ધર્મ માનીને, પોતાની ફરજ માનીને આટલું કરીએ. અને આજની પેઢી ઉપર મને વિશ્વાસ છે કે આપણે કંઈક નાના મોટા કાર્યક્રમો હોય, કંઈક ધાર્મિક પ્રસંગો હોય તો ઘરે ઘરે જઈને આ કરીએ છીએ, તો આ તો રાષ્ટ્ર માટે શહીદ થયેલા માટે કંઈક કરવાનું છે, એમાં પાછું ન પડવાનું હોય. મને નવી પેઢી ઉપર ભરોસો છે કે મારી વાત સમજવાનો પ્રયત્ન કરશે અને આજથી જ આ કામમાં લાગી જશે કે ક્યારેય આવા સમાચાર આવે ટીવીના માધ્યમથી, છાપાના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી, કારણ કે જ્યારે કોઈ શહીદ થાય છે તો એ મોટા સમાચાર હોતા હોય છે, ગામડે ગામડે સુધી પહોંચતા હોય છે, ઘરે ઘરે સુધી પહોંચતા હોય છે. અને આ બાબત ધ્યાનમાં રાખીશું તો એ શહીદ, રાષ્ટ્ર માટે શહીદ થયેલાને સાચી સલામી કહેવાશે, એ મારો ભરોસો છે. અને તમારા પર પણ ભરોસો છે કે આ બાબત તમે ધ્યાનમાં રાખશો. જય હિન્દ.